અને ત્યારે જ સમાચારોમાં આગળ વધીએ તો છેલ્લા 5 વર્ષમાં દેશમાં 1.42 લાખ એમએસએમઈ બંધ થઈ ગયા છે. તો નાના ઉદ્યોગો કેમ ટકી નથી શકતા અને કરોડો રોજગારીનું સર્જન કરતા આ એકમોના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ તે માટે જુઓ અમારા સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. રાજ્યસભામાં જ્યારે એમએસએમઈ બંધ થવાની માહિતી સામે આવી ત્યારે ફરી પ્રશ્નો ઊભા થયા કે આટલા બધા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ કેમ થઈ રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે ફક્ત 15% એમએસએમઈઝને જ બેંક્સ અને એનબીએફસી પાસેથી ફંડ મળે છે. બાકીના ઊંચા ખર્ચે પૈસા ઉધાર લેવાને કારણે વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. નિકાસમાં એમએસએમઈઝનો સીધો હિસ્સો ખૂબ જ ઓછો છે. તેમને કોઈ માર્ગદર્શન પણ મળતું નથી. વ્યવસાય કરવામાં સરળતાનો અભાવ છે. નિયમોનું જટિલ નેટવર્ક અને અન્ય પરિસ્થિતિઓને કારણે નાના ઉદ્યોગો પર સતત સંકટના વાદળો આવતા હોય છે. ગઈકાલે રાજ્યસભામાં આ અંગે આટલી બધી એમએસએમઈ બંધ થઈ લાખો અને ઓલ ઓવર ઇન્ડિયા જોકે, તો એનું મેઇન કારણ એ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એમાં આપણે ખૂબ જ પુઅર છીએ. આપણા પ્રાઇમ મિનિસ્ટરને ખૂબ જ વિઝન છે, પણ તે છતાં એને આપણા અધિકારીઓ બરાબર પૂરું કરતા નથી. અને સિંગલ વિન્ડો કે એક જ બારી ઉપર તમને પરમિશન મળશે એ વાત સાચી છે, પણ દરેક બારણે એમને ફરવાનું હોય છે, દરેક બારણે એમને કંઈક ને કંઈક વ્યવહાર કરવાનો હોય છે, ત્યારે છેલ્લી વિન્ડો ઉપરથી એમને પરમિશન મળે છે. એટલે જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસી પૂરેપૂરી રીતે લાગુ નહીં થાય ત્યાં સુધી સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી સર્વાઈવ નહીં થઈ શકે. નાના ઉદ્યોગો માટે સરકારે એમએસએમઈઝને ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને આઈઆઈએમ અથવા તેના જેવી મેનેજમેન્ટ સંસ્થાઓમાં એમએસએમઈ માલિકોને તાલીમ અને નિકાસ માટે ખાસ પ્લેટફોર્મ બનાવવું જોઈએ, જેથી તેઓ સરળતાથી એક્સપોર્ટમાં ભાગ લઈ શકે. અને જો દેશમાં કાર્યરત નાના ઉદ્યોગ સાહસિકો માટે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન જેવું માધ્યમ લાગુ કરવામાં આવે તો નાના ઉદ્યોગોને બંધ થવાનો સામનો ન કરવો પડે. એમએસએમઈ જો બંધ થાય છે મુખ્ય તો ફંડિંગના કારણે, અને જે સિડબીએ લેટેસ્ટ સર્વે કર્યો એમાં એ વાત બહાર આવી છે કે 30 લાખ કરોડ રૂપિયાનો આજે ક્રેડિટ ગેપ છે. એટલે એમએસએમઈને જે પૈસા જોઈએ છે અને નથી મળી શકતા એ 30 લાખ કરોડ છે. 15% જ એમએસએમઈ યુનિટ્સ એવા છે જેને ફોર્મલ એટલે બેંક કે એનબીએફસી પાસેથી પૈસા મળે છે. 85% પોતાની મેળે વ્યવસ્થા કરવી પડે છે, અથવા પોતાના ભાઈ ભત્રીજા પાસેથી એ પૈસા લેવા પડે છે, અથવા જો મની લેન્ડર પાસે લે તો એની કોસ્ટ ઓફ ફંડ જે છે એ આજે 25-30% વર્ષે છે, જે એમને મળવી જોઈએ 10%માં. તો એમની કોમ્પિટિટિવનેસ જતી રહે છે અને પૈસા મળતા જ નથી. સરકારે એમએસએમઈઝ માટે સારી જોગવાઈઓ કરી છે, પરંતુ તે ગ્રાઉન્ડ પર દરેક સુધી નથી પહોંચતી. હાલમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો જીડીપીમાં 30% અને રોજગાર સર્જનમાં 40% ફાળો આપે છે. જો તેમને યોગ્ય સમર્થન મળે તો તેઓ દેશને આગળ લઈ જવાની વધુ ક્ષમતા ધરાવી શકે છે. એમએસએમઈને કોઈ વિશેષ પેકેજની તો આવશ્યકતા નથી, પરંતુ જેટલી પણ યોજનાઓ છે એ અંતિમ ઉદ્યોગ સુધી પહોંચે અને જરૂરી માર્ગદર્શન મળે તો કોઈ પણ લઘુ ઉદ્યોગ બંધ થવાની સ્થિતિમાં નહીં આવે. કેતન જોશી, અમદાવાદ.